દયા હતી, પછી એને સ્વજનો સાથે જંગલમાં છોડી દેવો જોઈએ, પણ મોહ છે ને બંધન આપે. કહ્યું કે અરે આને કોણ ખવડાવશે, કોણ પીવડાવશે, આનું કેમ ચાલશે? જાણે એના ભાગ્યના વિધાતા એ જ ના હોય, જાણે એના જીવનનો સમગ્ર ભાર આમના માટે ન હોય. મોહ બની ગયો. હવે હરી હરી ઘટવા લાગ્યું અને હરણ 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 વધવા લાગ્યું. 4 મણકાઓ ફેરવે પાછા જુએ, અરે ક્યાં ગયું હરણ? પાછું આ ઠેકાણે ફરી માળા હરી 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 પાછું જુએ કે ક્યાંક દૂર તો નથી જતો રહ્યો ને. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ હરણ વધવા લાગ્યું. હરણે એક દિવસ પોતાના સ્વજનોને જોયા અને આમને છોડીને ટોળા સાથે જતો તો રહ્યું, પણ રાજાનું મન હરણમાં રહી ગયું. અરે ક્યાં ગયું હશે, શું કરતું હશે, ખાધું હશે કે નહીં, કોઈ મારી તો નહીં નાખે ને એને. અને એનું ચિંતન કરતા કરતા દેહ પડ્યો અને અંતે જ્યાં મતિ ત્યાં ગતિ માણસની થાય અને બીજા જન્મમાં હરણ બન્યા. એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન રહ્યું તો હરણ બન્યા. તો આપણે તો મન કેટલામાં રાખીને બેઠા છે. આ જીવની ક્યાં ગતિ થશે? પણ સજાગતા રહી પૂર્વજન્મની. હવે ક્યાંય ફસાવું નથી. અન્ન જળનો ત્યાગ કર્યો, બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. પણ થયું હવે ત્યાં ફસાયો, હવે મન ક્યાંય નહીં ફસાવા દો. જળની જેમ રહેવા લાગ્યા. ગામના લોકો જળ ભરત કહેવા લાગ્યા. ન કોઈ વિરોધ, ન કોઈ વસ્તુનો સ્વીકાર. તટસ્થ કહીએ ને, તટસ્થ રહીએ. અમે તો તટસ્થ રહીએ, આમ કે ને તટની જેમ. નદીમાં ભલે વૃદ્ધિ થાય કે જલ ઘટે, કાંઠો તો ત્યાંનો ત્યાં જ રહે. એમ બહારના જે સંજોગો થતા હોય, આપણે તો તટસ્થ દ્રષ્ટા ભાવે જીવવાનું. અને નક્કી કર્યું, ઘરના લોકો પણ કંટાળી ગયા. તું તારું જીવન તારી રીતે જીવ, જેવી પ્રભુની ઈચ્છા. નીકળ્યા છે. રહુગણ રાજાની સવારી નીકળી છે. ડોલીમાં બેસીને પૂર્વ દિશા તરફ કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે. અને ગૌડીય મતમાં એમ માનવામાં આવે, પેલો હરણ હતો ને એનું મન રાજામાં રહી ગયું, એટલે રાજા કરતા કરતા આ એ હરણ રાજા બનીને આવે. કહાર ઉચકીને ડોલી જઈ રહ્યા છે, પાલખી. એટલામાં એક કહાર બીમાર પડી ગયો. રાજાએ કહ્યું, જાઓ કોઈને ગોતી લાવ ડોલી ઉચકનારાને. એટલામાં ભરતજી દેખાય. તું પાલખી ઉચકીશ? જેવી પ્રભુની ઈચ્છા. નથી કોઈ વિરોધ, નથી કોઈ સ્વીકાર. જોડાઈ ગયા અને રાજાની સવારી ચાલે. સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા ભરતજી કીડી મંકોડા જીવ જંતુઓને જતા જુએ ને એમ થાય ક્યાંક મારો પગ ન પડી જાય, એટલે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય એટલે રાજાનું માથું ભટકાય. 1 વાર 2 વાર 3 વાર. હવે રાજાનો પિત્તો કહે, ઉભે રાખો. નીચે ઉતર્યા ને આની સામે ભરતજી સામે આવીને જેમ તેમ બોલવા લાગ્યા. તું દુબળો પાતળો, તારાથી ઉચકાતું નથી, તારાથી ક્યાંથી ઉચકાવાનું? અનેક પ્રકારના અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ દુબળો જાડો ગોરો કાળો આ બધા તો દેહના ધર્મો છે. હું તો આત્મા છું. ચોંકી ઉઠ્યા રાજા. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો, આ કોઈ મહાપુરુષ લાગે છે. સાષ્ટાંગ દંડવત કર્યા છે. આપ કોણ છો? કહ્યું, હું ભારત દેશનો રાજા ભરત હતો. આ રીતે આટલા જન્મોના અંતરાય થયા, મન ફસાયું. આ મન જ બંધન અને મુક્તિનું કારણ છે. મનની 4 પ્રકારની અવસ્થાની ચર્ચા કરી, તુરીય અવસ્થા સુધીની ચર્ચા કરી. અદ્ભુત ચર્ચા થઈ છે રહુગણ રાજા અને જડ ભરત સાથે. અદ્ભુત સત્સંગ થયો છે. અહીંયા આગળ ભરતવંશ ભવાટવીનું વર્ણન કર્યું છે. ભરતવંશના રાજાઓનું વર્ણન આવ્યું. નવખંડ પ્લક્ષાદિ દીપોનું વર્ણન આવ્યું. સૂર્યચંદ્રની ગતિનું વર્ણન આવ્યું. જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન ભાગવતમાં આવ્યું. જો જ્યોતિષમાં આખું અધ્યાત્મ છે. ઈશની જ્યોતિ, અંધકાર છે ભવિષ્ય, જોઈ નથી શકતો માણસ, પણ આ શાસ્ત્ર બેટરી છે. ઈશની જ્યોતિ છે જે ભવિષ્યને જોઈ શકે. એ તો વેદાંગ છે. એ તો લોકોએ ઘણીવાર ખોટા પેલું કરીને શાસ્ત્રોને બદનામ કરતા હોય છે, પણ જ્યોતિષ પણ વેદનું અંગ છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6 ને વેદાંગ કહેવામાં આવે છે. વેદના અંગ છે. યજ્ઞ ક્યારે કરવો, કઈ રીતે કરવું, આ બધા
અંક એમ કહેવાય છે કે ગણિતની શોધ પણ આ જ્યોતિષને કારણે જ થઈ છે. એટલે જ એને ગણિતજ્ઞ કહીએ છીએ. જ્યાંની ગણિત કરીને આજે પણ આ શાસ્ત્રની એવી તાકાત છે કે આજથી 50 વર્ષ પહેલા કોઈ ગ્રહણ આવવાનું છે તો એ કેટલા વાગે લાગશે, કેટલા વાગે છૂટશે, આજે કહી શકાય છે. એવું આપણા શાસ્ત્રોની મહત્તા છે. પણ જો તમે એનું આખું અધ્યાત્મ પણ જો તમને બતાવું ને, એનું આખું અધ્યાત્મ 12 ખાનામાં આખું માણસ કઈ રીતે છે. પહેલું ખાનું એ માણસનું વ્યક્તિત્વ, એની સામે 7મું ખાનું તું એકલો નથી, તારી પત્ની પણ તારી સાથે છે. 7મું ખાનું પત્નીનું. બીજું ખાનું કુટુંબનું. તો સામે ખાનું દ્વિતીય ખાન ધન સ્થાન, સામે મૃત્યુ. તું ધન કમાવામાં એટલો આંધળો ન બની જતો કે તારી મૃત્યુને ભૂલી જાય, સામે જોતો રહે. ત્રીજું ખાનું પરાક્રમનું, તો એની સામે ભાગ્યનું ખાનું 9મું. તું ગમે તેટલું પુરુષાર્થ અને પરાક્રમ કર, ભાગ્યથી વધારે તને નથી મળવાનું. ચોથું સ્થાનનું સુખ સ્થાન, એની સામે કર્મ સ્થાન 10મું સ્થાન. જેટલા કર્મ કરીશ એ પ્રમાણે સુખ મળશે, અને સુખ મેળવવું છે તો તારે કર્મ કરતા રહેવું પડશે. પંચમ સ્થાન એ સંતતિનું સ્થાન, એની સામે એકાદશ સ્થાન. એકાદશ સ્થાન એ લાભ સ્થાન. સાચો લાભ એ સારી સંતતિ જ છે. કારણ કે માણસ ગમે તેટલો પૈસા ટકે સુખી થઈ જાય, પણ જો બાળકોનું દુઃખ એના જીવનમાં હોય ને તો એ ક્યારે સુખી ન થઈ શકે. એ ધનના ઢગલાઓની વચ્ચે પણ એની આંખમાં આંસુ હોય, કારણ કે એની સંતતિ અનુકૂળ નથી. આ એ દુઃખ છે. એ સાચો લાભ સારી સંતતિ છે. અને હું આ કથા માટે ચોક્કસ કહીશ, અમારા બંને એવી સારી સંતતિ મળી છે કે એમના મનોરથોને પૂરા કરી રહી છે. આ તો આપણું સાચું ધન છે કે વડીલોના સંકલ્પો, જ્યારે આ બંને સમીરભાઈ, રાકેશભાઈ જ્યારે પોતાના વડીલોના મનોરથ પૂરા કરવા માટે સંકલ્પિત થઈ પોતાના બધા કાર્યોને છોડી આવો એક સુંદર યજ્ઞ આદરી રહ્યા છે, તો એમને આપણે તાળીઓથી વધાવી લઈએ કે આવી સંતતિ, આવા બાળકો સમાજને પ્રાપ્ત કરીને પ્રેરણા આપે. છઠ્ઠું સ્થાન રોગ સ્થાન, શત્રુ સ્થાન. તો 12મું એની સામે વ્યય સ્થાન. જો જીવનમાં શત્રુ અને રોગ, કોર્ટ કચેરી આવ્યા, ભેગું કરેલું બધું જતું રહેવાનું. એમ અત્યારે વિસ્તાર નથી કરતો, પણ આખું એક અધ્યાત્મિક તત્વ જ્ઞાન તમારી આખી કુંડળીમાં છે. જ્યોતિષ શાસ્ત્ર તો છે, એની સાથે સાથે તમને અધ્યાત્મ પણ શીખવે છે. જ્યોતિષ શાસ્ત્ર નર્કનું વર્ણન આવ્યું. નર્કમાં કેવી પ્રતાડના માણસે ભોગવવી પડે છે. જો એક વસ્તુ યાદ રાખો, આપણે બધા સનાતન ધર્મીઓ છે, અને એટલા માટે આપણે પાપ અને પુણ્યમાં માનીએ છીએ. આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ. આપણે વિધિ વિધાનમાં માનીએ છીએ. આપણે ષોડશ સંસ્કારમાં માનીએ છીએ. આપણે વેદને માનીએ છીએ. આપણે પુનર્જન્મને માનીએ છીએ. આપણે ભાગ્યમાં માનીએ છીએ. આપણે સ્વર્ગ અને નર્કમાં પણ માનીએ છીએ. આ આપણી બધાની માન્યતા છે. આ આપણા બધાની શ્રદ્ધા છે, જેમાં આપણે માનીએ છીએ. શાસ્ત્રો આ બધી આજ્ઞાઓ કરે છે. તો પાપ કરે છે માણસ, ત્યારે એને નર્કની યાતના, અને નર્ક કદાચ કોઈ લોક ન હોય તો અહીંયા પણ નર્કની ગતિ એને થઈ શકે છે. અનેક પ્રકારના નર્કના અનુભવોના જીવનમાં અનુભવ એને થઈ શકે છે. તો આ બધી ગતિઓના વર્ણન આવ્યા. પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ભાગવત ભગવાન કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે. પોષણનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ. પોષણનો અર્થ થાય અનુગ્રહ, પુષ્ટિ. આપણે એમ કહીએ ને, આપણો પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ. આપણે એમ માનીએ છીએ અમારી ઈચ્છાથી અહીંયા કંઈ થવાનું નથી, મારી ઈચ્છાથી પાઠ નહીં થાય, મારી ઈચ્છાથી સેવા નહીં થાય, મારી ઈચ્છાથી કથામાં નહીં અવાય. ઠાકોરજી કૃપા કરશે ને તો આપમેળે પાઠ કરવાની ઈચ્છા થશે. ઠાકોરજી કૃપા કરશે ને તો જ સેવામાં અવાશે. ઠાકોરજી કૃપા કરશે તો જ કથા સંભળાશે. મૂળમાં જ્યાં કૃપા માનીએ છે એ આ કૃપાનો માર્ગ. આપણા પ્રયાસોથી પ્રભુ નહીં મળે, એના અનુગ્રહથી પ્રભુની પ્રાપ્તિ થશે. આપણો પ્રસંગ નથી આવતો વાર્તામાં. અકબર બીરબલને પૂછે છે
कि खुदा कैसे मिले। जो पुष्टि मार्गની શ્રેષ્ઠતા 500 વર્ષથી જો વિચાર કરીએ તો અકબર બાદશાહના શ્રેષ્ઠીઓના 9 રત્નો હતા. એ 9 રત્નોમાંથી પણ કે 4 ને 5 તો ગુસાઈજીના સેવક હતા. ત્યાંથી જો પુષ્ટિ માર્ગના ગૌરવ અને ભારત વર્ષના પ્રદાન, વૈષ્ણવ ધર્મનું શું પ્રદાન ભારત વર્ષને રહ્યું છે એ ત્યાંથી જો ગણતા આવીએ ને તો કેટલું મોટી એક બહુ મોટી ફિલોસોફી, એક બહુ મોટી વિચારધારા મહાપ્રભુજી ને ગુસાઈજીએ આ ભારત વર્ષને આપી છે. આજે પણ હજારો ગામડા એવા છે કે જેમાં ગવર્મેન્ટ એમ કે છે હજી ત્યાં અમે વીજળી પહોંચાડી શક્યા નથી, રોડ રસ્તા પહોંચાડી શક્યા નથી. એવા ગામડાઓમાં જ્યાં રોડ નથી ગવર્મેન્ટ પહોંચાડી શકી ત્યાં ધર્મ પહોંચાડવાનું કામ આપણા આચાર્યોએ 500 વર્ષ પહેલા કરેલું છે. ત્યારે કોઈ મેપ થોડી હતા, ત્યારે ગૂગલ મેપ હતા કોઈ? અહીંયાથી આમ જવું, આ મહાપ્રભુજીનો પરિશ્રમનો વિચાર તો કરો. 11 વર્ષની આયુમાં એક ધોતી ઉપરના ધારણ કરી એક આચાર્ય ભારત વર્ષના જગતના ઉદ્ધાર માટે ઘર છોડીને નીકળે. ગામડે ગામડે જોઈ ન તાડ તડકો વરસાદ કાંઈ ન જોઈ, એક ઝૂંપડામાં રહેતા માજી હોય ને એનાય ઘરે જઈને ઠાકોરજી પધરાઈ આવે. આ આપણા વૈષ્ણવ ધર્મના આચાર્ય છે. અને પ્રભુ પધરાવા એટલે કે આખી સંસ્કૃતિને સંસ્કાર આપવા. કઈ રીતે જાગવું, કઈ રીતે નાહવું, કઈ રીતે આચાર વિચાર, કઈ રીતે અપરસ, કઈ રીતે સંસ્કૃતિ. પ્રભુ પધારવા એટલે કેવલ ભોગ ધરવું જ નથી હોતું, એ ઘરમાં સનાતન ધર્મના સંસ્કારોને વાવવામાં આવે છે પ્રભુને પધરાવી. કારણ કે એના ઘરમાં ઠાકોરજી બિરાજે છે. કેવું એક સંસ્કારમય પરિવાર થઈ જાય છે. તો જે ક્રાંતિ મહાપ્રભુજીએ કરી છે એનું તો જો વર્ણન કરવા બેસીએ તો મહિનો ઓછો પડી જાય. અને આ સમજવાની જરૂર છે સમાજે કે જે યોગદાન રહ્યું છે વૈષ્ણવ સંપ્રદાયનું આ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં, એ બેજોડ રહ્યું છે. તો એની તો ચર્ચા ક્યારેક નીકળશે ત્યારે કરીશું. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે પોષણમ, તો બિરબલ અકબર પૂછે છે ખુદા कैसे मिले, ખુદા કઈ રીતે મળે? અરે બિરબલે કહ્યું મને એમ તો ખબર નથી, પણ મારા ગુરુદેવ ગુસાઈજીને જઈને પૂછ્યું. બિરબલ પણ ગુસાઈજીના સેવક હતા. પછી એમનાથી એકવાર અપરાધ થયો, ગુસાઈજીએ ત્યાગ કર્યો અને ત્યારે દિને ઇલાહી જે ધર્મ સ્થાપ્યો અકબર બાદશાહ એનું ગ્રહણ કર્યું. એવા આખા ઇતિહાસના બધા ચરિત્રો છે. તો કે ગુરુ ગુસાઈજીને જઈને પૂછે ને બંને અકબર અને બિરબલ બંને આવ્યા ગુસાઈજી પાસે. પ્રશ્ન કર્યો જયરાજ ખુદા कैसे मिले? ત્યારે ગુસાઈજીએ કહ્યું જૈસે તુમ હમકો મિલે, જેમ તમે અમને મળ્યા ને ખુદા એ રીતે જ મળે. કે સમજમાં ના આવી વાત કે જો અમે પ્રજા છીએ, તમે રાજા છો, અમારે તમને મળવું હોય તો કેટલી પરવાનગીઓ કઢાવવી પડે, કેટલી પરમિશનો લેવી પડે, કેટલાની ઓળખાણ કઢાવવી પડે, કેટલાને પૂછવું પડે, ત્યારે જઈને તમે મળો. પણ તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નહીં. જે ટાઈમ તમને ગમે એ ટાઈમે એને ત્યાં પહોંચી જાઓ. બસ ભગવાન પણ એ રીતે જ મળે. આપણે ગોતવા નીકળીએ તો જન્મારાઓ જતા રહે, પણ એને જો ઈચ્છા થાય તો કોઈ સેકન્ડે આવીને ભક્તને મળી જાય. યમે વૈશે વૃણુતે તેન લભ્ય, જે શાસ્ત્ર કહે છે ને પ્રભુ જેના વર્ણનો વિચાર કરે એને જ પ્રાપ્ત થાય. આજ છે પોષણ લીલા, પુષ્ટિ લીલા. અજામિલ આખ્યાન આવ્યું. અજામિલ નામનો બ્રાહ્મણ એકવાર એની દ્રષ્ટિ એવી જગ્યાએ પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. અને એટલે જ આપણે ત્યાં વિવેક છે. શું જોવું, શું ન જોવું, શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, આ બધાના વિવેક છે. બુદ્ધિ બગડી, ઘર પરિવાર બ્રાહ્મણત્વ છોડી દીધું, ગણિકાને રાખી લીધી, એની જોડે રહેવા લાગ્યો અને સાવ બ્રાહ્મણપણા લાવી ગયો કે આ કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર નથી, પણ આનું અન્ન લીધું છે એટલે આના પર કૃપા કરવી જોઈએ. કોઈ મહાત્મા તમારા ઘરની કણિકા લે ને તો એ કણિકા નથી લેતો, તમારા ઘરના પાપને ખાઈ જાય છે. વિચાર કર્યો કે આના પર કૃપા કરવી જોઈએ. કહ્યું કે તમે ભોજન તો કરાવ્યું પણ દક્ષિણા તો આપ. એટલે ગણિકા કહેવા લાગી કે અમારી પાસે તો કાંઈ નથી આપવા, અમારે બીજું કાંઈ નથી જોઈતું, એટલું વચન આપ દક્ષિણામાં. તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજે. મહાત્માઓને થયું કે એમ તો ભગવાનનું નામ અજામિલ નહીં લે, પણ પુત્રને મોવશ પણ જો નારાયણ 4 વાર બોલશે ને તોય ભગવાન કૃપા કરી દેશે. બાળક થયું,
નામ રાખ્યું નારાયણ. અને અજામિલને એટલું વાલું આખો દિવસ નારાયણ અહીંયા આવો, નારાયણ આ કર, નારાયણ આ લાવો. આખો દિવસ નારાયણ 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 ચાલ્યા. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો અને ડર લાગ્યો એટલે પોતાના પુત્રને બૂમ પાડી, હે નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું અને ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા છે. અહીંયાથી યમરાજાએ યમદૂતોને મોકલ્યા છે. બંનેની વચ્ચે સંવાદ થયો છે. યમદૂતો કહે આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યું નથી, આને તો યમલોક લઈ જઈશું. પાર્ષદો કહેવા લાગ્યા પણ આણે અંત સમયમાં ભગવાનના નામનો પુકાર કર્યો છે. અરે કોઈ પણ ભાવે ભગવાનને બોલાવો. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, એ તો બાળી જ નાખે છે. ભાઈ કુભાઈ અનકાલસહુ, કોઈ પણ રીતે લીધેલું પ્રભુનું નામ ક્યારે નકામું જતું નથી. આણે પ્રભુનું નામ લીધું છે, આના પર તો ઠાકોરજીની કૃપા થશે. ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપનું વર્ણન આવ્યું, દક્ષ પ્રજાપતિની 60 કન્યાના વંશનું વર્ણન આવ્યું, ઇન્દ્ર દ્વારા અપમાન થયું ગુરુનું, અને બૃહસ્પતિએ ગુરુનું દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું. જો દેવોના ગુરુ છે બૃહસ્પતિ અને દાનવોના ગુરુ છે શુક્રાચાર્ય, અને એટલે જ એ પ્રમાણે બધાના વાર હોય શુભ. અને જ્યારે દેવતાએ ના ગુરુ બૃહસ્પતિએ અપમાન લાગ્યું અને ગુરુપદ ત્યાગી દીધું તો નગુરા થઈ ગયા. શાસ્ત્રોમાં નગુરા રહેવું પણ એક ગાળ છે કે આનો કોઈ ગુરુ નથી. બહુ ખરાબ માનવામાં આવે શાસ્ત્રોમાં. આ નગુરો છે, આને કોઈ ગુરુનો આશ્રય નથી. અને હવે રક્ષા કોણ કરે? ડર્યા, અરે દાનવો ચડાઈ કરી દેશે તો વિશ્વરૂપને ગુરુપદ આપ્યું અને વિશ્વરૂપ ગુરુ બન્યા. નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે દેવતાઓને આપી. નારાયણ આજે પણ વૈષ્ણવી પરંપરામાં નારાયણ કવચનું બહુ મહાત્મ્ય. જ્યારે પણ કાંઈ પણ કોઈ સંકટ આવે, રોગ આદિ આવે તો વિશેષ રૂપે નારાયણ કવચનો વૈષ્ણવ પાઠ કરતા હોય છે. એને ઝાડની છાલમાં ભોજપત્રમાં લખીને ધારણ પણ કરાતું હોય છે. ભાગવતનો એ આખો કવચ છે. પણ માં અસુર કુળની હતી વિશ્વરૂપની, એટલે યજ્ઞમાંથી જે ભાગ મળે એ અસુરોને આપી દેતા. થોડો ઇન્દ્રને ખબર પડી, અરે દગો કરે છે, વજ્ર લઈ શિરચ્છેદ કરી દીધો. ગુરુની હત્યા થઈ ગઈ, 4 ભાગમાં વાટી દીધી. વિશ્વરૂપના પિતા હતા ત્વષ્ટા. એને થયું કે મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને નહીં છોડું. યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો છે, યજ્ઞના મંત્રમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિશાળ છે, વિકરાળ છે, પણ ભક્તિ રૂપ છે. મહાપ્રભુજી ત્યાં સમજાવે છે, વૃત્રાસુરનો વધ થતા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો. એની ભીતર ભક્તિ પુરાયેલી ભીતર છલોછલ ભક્તિ છે. અને એટલે જ જ્યારે વૃત્રાસુરની ચતુશ્લોકી ગાઈએ ને તો એને અસુર કહેવાની ઈચ્છા ન થાય. તમે એમ ન માનતા કે દેવ કુળમાં જ ભક્તો થયા છે. અસુર કુળમાં પણ કેટલા બધા ભક્તો થયા છે. પ્રહલાદ અસુર કુળમાં હતા, ભક્ત થયા. બલિ રાજા અસુર કુળના છે, ભક્ત થયા. એટલે જરૂરી નથી કે દેવ કુળમાં જ ભક્તો પેદા થાય, અસુર કુળમાં પણ ભક્તો છે. ઐરાવત હાથી પર સવાર થઈ ઇન્દ્ર લડવા માટે આવ્યો છે. દધીચી ઋષિએ અસ્થિના દાન આપ્યા, વજ્ર બનાવ્યું, લઈને યુદ્ધ કરવા માટે આવ્યો. વજ્રમાં પરમાત્મા દેખાયા વૃત્રાસુર. ભક્ત છે. ભગવાન કહે, વૃત્રાસુર તારું મૃત્યુ નિશ્ચિત છે, માંગ તારે શું જોઈએ છે? તને બ્રહ્માસન આપું, ઇન્દ્રાસન આપું, ભૂતલનું રાજ્ય આપું, શું જોઈએ છે? અને વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર બોલ્યા, નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમ ન સાર્ય
पत्यम न योग सिद्धि अपुनर्भवं वा समंजसत्वा વિરહય કાંક્ષે. આપને છોડીને આમાંથી એકેય વસ્તુ નથી જોઈ. આપ છો તો બધું છે. અરે ઉત્તરાસુર, હું તને આપવા આવું છું ને તું ના પાડે છે. પ્રભુ આપવું હોય ને તો આપના માટે પ્રેમ આપો. કેવો પ્રેમ? અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવસ્તરાર્ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતં વિષન્ના મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વાં. કેવો પ્રેમ! અજાત પક્ષા ઇવ માતરમ ખગા. હજી ચકલીના બચ્ચાઓના પાંખો ફૂટ્યા ન હોય, માં ચણ લેવા ગઈ હોય અને માને આવતા જોઈને ચી 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 કરીને જેમ આખું આકાશ ગજવી નાખે, માને જોવાની આવી લાલસા થાય. પ્રભુ, આવી લાલસા મારા મનમાં આપને જોવા માટે પ્રગટે. પણ થયું કે પાંખો ફૂટે પછી માની ક્યાં રાહ જુએ? સ્તન્યમ યથા વત્સતરાક સુધારતા. એક વાછરડું બાંધી રાખ્યું હોય ખેડૂતે અને ગાયને ચરવા માટે જંગલમાં લઈ ગયો હોય. સંધ્યાકાળનો સમય થાય ને ભૂખ્યું થયેલું વાછરડું ચારે બાજુ માને ગોતતું હોય, વ્યાકુળ બન્યું હોય મા માટે, અને પોતાની માને આવતી જુએ અને વાછરડાને છોડે ખેડૂત, અને જે કૂદકાઓ મારે એની માની આજુબાજુ, માને મળવાનો માનો મહોત્સવ માને. પ્રભુ, આપને જોઈને આવી ઉત્કંઠા મારા મનમાં જાય. પણ થયું કે દૂધ પીવાનું છોડે પછી ક્યાં ગાય માની પ્રતીક્ષા વાછરડું કરતું રહે. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, હું પણ આપની એ જ રીતે પ્રતીક્ષા કરતો. બસ આપની જ પ્રતીક્ષા જીવનમાં રહે. એક કન્યા પોતાના પ્રિયતમને જોઈને મળવા માટે દોડી, અને મળવા દોડી તો નીચે કોઈ નમાજ પડતું હતું. એને ખબર ના પડી, એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ. પાછી આવી એટલે પેલો નમાજ પડતો હતો, એને કહ્યું કે તને આટલું ભાન નથી? હું વળેલો હતો, ઝૂકેલો હતો, બંદગી કરતો હતો, મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી, તને ભાન ન રહ્યું કે નીચે કોણ છે? ત્યારે પેલી કન્યાએ કહ્યું, ક્ષમા કરજો, હું મારા પ્રિયતમને મળવા માટે એટલી લાલાયિત થઈ ગઈ હતી કે મને એ લૌકિક પ્રિયતમ હતો, છતાં એના માટે એવી હું ઘેલી થઈ કે હું દોડી, અને મને ભાને ન રહ્યું કે નીચે કોણ હતું. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમ જોડે હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. એને ક્યાં ભાન રહે? આપણે ત્યાં કેવા કેવા સુંદર પ્રસંગો, અનેક ભગવદીઓના ચરિત્રોમાં તમે જુઓ કેવા સુંદર પ્રસંગો આવે છે, કેવા પ્રભુમય થઈ ગયા હતા. પ્રભુ જેની પ્રતીક્ષા કરતા હોય, મેરો ગજ્જન આએગો તભી રાજભોગ આરૂંગો, પાન લેવા માટે પડી ગયા. પ્રભુ વગર જીવ ન રહે એ તો સાંભળ્યું છે. અહીંયા